34 મંદિરોમાં ચોરીની તપાસ અંગે પોલીસને પ્રોત્સાહન અપાયું છે। ગૃહમંત્રીએ પોલીસ કર્મીઓને પ્રશંસાપત્ર આપીને પ્રોત્સાહન આપ્યું છે। તો ગરાસિયા ગેંગને રાજસ્થાનના જંગલોમાંથી આરોપીને ઝડપી પાડ્યા હતા અને ગૃહમંત્રીએ પોલીસ કર્મીઓને પ્રશાસન પત્ર આપી પ્રોત્સાહન આપ્યું છે। રાત્રિના સમયે જંગલોમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। તો આરોપીઓએ કચ્છના અલગ અલગ 34 મંદિરોમાં ચોરી કરી હતી। આખરે પોલીસે તેઓને જંગલોમાંથી ઝડપી પાડ્યા છે। તો પૂર્વ કચ્છના એસપી આપણી સાથે જોડાયા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ જે ચોરીની જે ઘટના બની હતી, આપે ચોરોને ઝડપી પાડ્યા છે અને ગૃહમંત્રીએ આપને પ્રોત્સાહન આપ્યું છે, શું છે આખો મામલો? પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા, જેમાં એલસીબી, આડેસર પોલીસ સ્ટેશન, ગાગોદર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જે ગયા મહિને અહીંયા મંદિરોમાં ચોરી થઈ હતી, જેમાં 16થી વધારે મંદિર હતા અને ઓવરઓલ આખા રાજ્યના અલગ અલગ 34 જેટલા મંદિરોમાં ચોરી થઈ હતી। અને એ ચોરીમાં જે ડિટેક્શન જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓને રાજસ્થાનના જંગલોમાંથી પકડ્યા હતા। એ કામગીરી બદલ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી દ્વારા આજે જિલ્લા પોલીસની ટીમને સન્માનિત અને પ્રોત્સાહન કરવામાં આવ્યા છે અને પ્રશંસાપત્ર આપવામાં આવ્યા છે। અને જે ડિટેક્શન જે રીતનું થયું હતું અને જે મુદ્દામાલ રિકવર થયો હતો બધું આમાં, એના બદલ જે છે માનનીય મંત્રી શ્રી દ્વારા આમાં સન્માન આપવામાં આવ્યું છે। જી સર, કચ્છ પોલીસને આ મુદ્દે આપ શું કહેવા માંગશો? જી કચ્છ પોલીસને આ મુદ્દે આપ શું કહેવા માંગશો? જી, આમાં જે ટીમ જે રીતની કામગીરી ઝડપી કરી છે અને બધા આરોપીઓને એમાં પકડ્યા, જેમાં 6થી જેટલા આરોપી હતા અને પ્લસ તાત્કાલિક બધું મુદ્દામાલ પણ જે હતો, મંદિરની જેટલી સામગ્રી, છતર, રોકડા, બીજા પણ જે ઉપકરણ મંદિરશ્રીમાં ઉપયોગ થાય છે, એ બધા ઉપકરણ અને બધા છતરના ડોક્યુમેન્ટ બધા રિકવર કરવામાં આવ્યા છે। બિલકુલથી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો ગૃહમંત્રીએ પોલીસ કર્મીઓને પ્રશંસાપત્ર પ્રોત્સાહન આપ્યું છે અને આ સાથે આરોપીએ કચ્છના અલગ અલગ 34 મંદિરોમાં ચોરી કરી હતી। આખરે આરોપીની ધરપકડ થઈ છે।